આજે સન્ડે મોર્નિંગ થઈ ગઈ છે ને સન્ડે મોર્નિંગ છે ને આજે ક્લિનિંગ ચાલે છે ઘરનું નહીં પણ બહાર ઘરનું તો બધું અંદરનું પતાવી દીધું. અહીંયા કેટલા ટાઈમથી વરસાદ છે ને તો બહારનું ક્લિનિંગ કશું થયું નથી એટલે બધાને આજના જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. સરસ વેધર છે ને તો ઇન્ડિયાથી અમે આવે ને પછી બહારનું કેવું હતું એ ચાલે ક્લિનિંગ કરું કે ના કરું એવું થતું હતું દરરોજ. વરસાદ જ એવો હતો અને છે મારે અમારી ઘરની વિન્ડો તો જો આગળ કેટલું ગંદુ છે. તો મેં ચલો આજે છે ને પહેલાં ક્લિનિંગ કરી નાખું. અહીંયા તો કંઈ આપણે ક્લીનર છે નહીં એટલે જાતે જ કરવાનું છે એટલે પહેલાં બધું ક્લિનિંગ પતાવી અને પછી કામ કરીશ. બીજું બાકી છે એ ભગવાનના જે ઘરના વાગાન બધું ચેન્જ કરવાનું બાકી છે એટલે ક્લિનિંગ પતાવી પરિવાર નાહી ધોઈ લઈશ. શાવર તો મેં લઈ લીધો છે પણ પરિવાર લઈને પછી પાછું ભગવાનનું કરીશું. આજે જો કાનાજીને વાઘા છે ને પરેંગ ચેન્જ કરી આપે છે. સરસ મજાના એમને અંઘોળ કરાવી દીધા પ્રેમથી. હો પરેંગ કાના નામથી એમ હચ મચાઈ નહીં નાખવાના આપણા. સેજ ઉપર ચડાવો બરાબર આટલું. હા અને અહીંયા મારો કાનો જો બરાબર. હવે આ મોરપીંછના વાઘા પહેરાવાના. હા ખાઈ લે બેટા. જે આજે પિંક ઉતારી અને આજે કાનાજીના મોરપંખવાળા પહેરાવે. એમાં છે ને થોડું ઊન ને એવું છે ને તો ઠંડી ના લાગે એટલે. અને દીવામાં આજે સવારમાં બહુ મજા. તારું ડ્રોઈંગ તો આટલું સરસ છે તે મને કીધું જ નહીં બેટા. કેટલું ફાઇન ડ્રોઈંગ કરે છે તું. આવું તો મમ્માને જ પહેરો નહોતી આવડતી. બોલ જ્યારે મમ્મા ભણતી ને ત્યારે. કેવી રીતે પહેરાવાનું છે? લ્યો કરો કંકુના. મસ્ત ભગવાને તો સરસ પરેંગ કે આજે રેડી કરી દીધા. હા કાનાજીના ઝગમગ ઝગમગ થાય છે. કાનાજી નવા નવા સેટ ને બધું પહેરાયું છે મેં. મુગટમાં અમારે દર વખતે છે ને કાંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે એટલે મારે જે કહેવાય મુગટ એક ના એક પહેરાવવા પડે. પણ આ તો એકદમ મેચિંગ સરસ થઈ ગયું. મોરપીંછ મોરલો છે ને અહીંયા મોરલો જોયું પડે મુગટમાં બંનેમાં. અને મારો આ કાનો જો પાછો લઈને બેસી ગયો છે. ચાલ બંધ કર બેટા. ભગવાનના દિયાબત્તી ને બધું કરી દીધું. આજે તો બહુ લેટ થયું મારે કારણ કે બધું ક્લિનિંગ ને હું કર્યું એટલે. અને આજે હું નોર્મલી છે ને સન્ડે ભાખરી જ બને મારા ઘરે પણ આજે બનાવું છું સૂજીના ઢોકળા. સૂજીના ઢોકળા હું ઓછા બનાવું. પેલા દાળ બધું પલાળીને એ હું ખાટા ઢોકળા બનાવું. આઈધર ઘણી વખત પેલા ચણાના રોટલા બેસનના જે બનાવે ને એ ખમણ બનાવું. પણ સૂજીના ઓછા બનાવું. તો ચાલો આજે એ બનાવે સૂજીના. થોડું કંઈક ડિફરન્ટ થઈ જાય બ્રેકફાસ્ટમાં. બ્રેકફાસ્ટનો નહીં આજે બ્રંચ પણ થઈ ગયું કે લંચ જ થઈ ગયું છે. 1 વાગી ગયો છે. દેવમની ભૂખ લાગી છે. પરેંગે તો બ્રેકફાસ્ટ કરી લીધો તો ક્યારનો. એમને તો અત્યાર સુધી એ ના રહે. હું ને દેવમ અમે બંને ચલાવ્યું છે. તમે પેલા બનાવી ખાઈ લઈએ અને પછી ક્યાંક હવે જવું હશે તો જઈશું. આઈધર અમે ઇસ્કોન ટેમ્પલ તો જવાના જ છીએ. સોજીના ઢોકળા બનાવવા માટે મેં સોજીને છે ને છાશમાં પલાળી દીધી હતી. મને લાગે ½ એન અવર જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે એમાં મેં લીલા મરચાંની પેસ્ટ, લીલા ધાણા અને છે ને આખું જીરું નાખ્યું છે. બસ હવે મેં અહીંયા પ્લેટ પણ જો ઓઇલવાળી કરી અને મૂકી દીધું છે. આમાં થોડા હું ટાટાના સોડા એડ કરી અને પ્લેટને આમાં ભરી દઈશ એટલે આપણા ઢોકળા થઈ જશે રેડી. અને પછી સ્ટીમ કરી લેવાના. 15-1 મિનિટ સુધી રાખવાના ધીમા ગેસે એટલે સરસ થઈ જાય. અને જમવાની કોઈ પણ વસ્તુને એકદમ ટેમ્પટિંગ બનાવવા માટે છે ને કંઈક તો આપણે થોડુંક ઉપરથી કરવું જ પડે. મરી મસાલા તો મેં જો ઉપર છે ને લાલ મરચું સ્પ્રિંકલ કરી દીધું છે. અને બંને પ્લેટ હવે રેડી થઈ ગઈ છે. એક બાજુ જો અહીંયા ઢોકળા સ્ટીમ થાય છે અને અહીંયા થાય છે મારા ઓળા શેકાય છે. ઓળા મારા સૌથી વધારે ફેવરેટ છે. હું જ્યારે પણ થિંગ્સ ભરી જાઉં ને ત્યારે દર વખતે ના લઈને આવું પણ એક ક્લિનિક લઈને આવું જ છું. લીલા મળે ત્યાં સુધી ખાઈ લેવાના. પછી જે આપણે ઇન્ડિયાથી લાવ્યા હોય ને સુકાયેલા એ ખાવાના. પણ આ ઓળા ખાવાની જે મજા છે ને અને બહુ જ મસ્ત છે. દેવો અમે એણે તો કાલે હરલીને એણે તો કાચાઈ ખાધા હતા એમને. અમે થોડાક ટેસ્ટ કર્યા હતા. મજા આવ્યા. સિંગ છે ને આમ કહેવાય ને લપડી વસ્તુ કહેવાય કે આપણે એક વખત સ્ટાર્ટ કરીએ ને ખાવાનું પછી મુકાય નહીં. પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય. અમુક વસ્તુ એવી હોય જમવાની આપણી. હું તો શેકાય છે ને તો હું ખાતી જાઉં છું. એટલે ઢોકળા બની જાય પેલા ભગવાનને ધરાવું કારણ કે મેં લસણ કે કશું નાખ્યું નથી. ભગવાનને વીકમાં 1-2 દિવસ એવું હોય કે હું રોજે તો પ્રસાદ અમે ધરાવતા હોય. પ્રસાદ એટલે મીન્સ બધું ભોગ ધરાવતા હોય. પ્રસાદ ના કહેવાય. ધરાવે ને પછી પ્રસાદ કહેવાય એવું કે ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ કે એવું ધરાવતી હોઉં છું. થાળ હું ઓછો ધરાવું ભગવાનને. પણ સન્ડે એવું ટ્રાય કરું કે ગાર્લિક વગરનું હોય ને નો ઓનિયન નો ગાર્લિક તો ભગવાનને પણ આપણે જમાડી શકીએ. અને બીજી કાંઈ પણ નવી વસ્તુ લાવું ને ઘરમાં તો પહેલાં ભગવાનને ધરાવી અને પછી જ અમે લોકો લઈએ. જો અહીંયા મારા સોજીના ઢોકળા સરસ બની ગયા છે. અહીંયા મારા ઓળા શેકાઈ ગયા છે. ઓળા તો છે ને જો આટલા તો મેં ખાઈ લીધા
કેટલા બધા ખાઈ લીધા. ચલો ઢોકળા હવે આની ઉપર છે ને થોડું ઓઇલ લગાવી દઈશ એટલે બીજું કંઈ લેવાની જરૂર નહીં પડે. ગ્રીન ચટણી છે, પરેને ખાવી હશે ને તો એ ખાશે. પહેલાં ભગવાનને ધરાવી દઉં. પરેંગ સૂજીના ઢોકળા કેવા લાગે? મને બોલો કસમથી મને એવું જ હતું કે તમે આવો આન્સર કરશો તમે જ્યારે વાર કરીને બોલવામાં. એટલે દેવા નાઈસ છે, સોફ્ટ છે એકદમ, ગળે ઉતરી જાય એવા. એટલે ઓઇલ થોડુંક લગાવ્યું. અમે તો જો આજે રોઝ મિલ્ક લીધું છે મેં અને દેવા મેં. ફોરેનને નથી આપ્યું બિકોઝ એને ચા પી લીધી છે અને અમે તો હજી કંઈ બ્રેકફાસ્ટ કર્યો જ નહોતો. એટલે સરસ બને છે સૂજીના. હવે વાંધો નહીં. પહેલાં હું સૂજીનું ઓછું બનાવતી હતી કારણ કે હું સૂજીને પાણીમાં પલાળીને બનાવતી ને તો એટલા બકવાસ બને અને ઢોકળા સ્ટીકી લાગતા. પણ છાશમાં પલાળવાની સૂજી તો મસ્ત બને. અને આજે અમે પ્લેટ જ નથી લીધી, આમાં આમાં જ ચાલુ કરીશ. અમે જો આઈકિયા જવા નીકળી ગયા છે ને અહીંયા છે ને આ રાઉન્ડ અબાઉટ એવું રાઉન્ડ અબાઉટ છે ને કે અહીંયા છે ને ઓલવેઝ એક્સિડન્ટ હોય. ઓ માય ગોડ, ચાકરા અહીંયાથી નહીં જવાય. જવા દે છે જતા આ જવા જ દે છે જયલાલ છે એવું. જો કેટલું મોટું એક્સિડન્ટ થયું, બિચારા અંકલ પડી ગયા છે. કોઈ બિચારા ડિલિવરી વાળા ભાઈ છે, ભરે ડિલિવરી વાળા ભાઈ છે. વેમ્બલી પાર્ક પહોંચી ગયા અમે લોકો તો. જો પરે તમને યાદ છે આપણો સૌથી પહેલો વ્લોગ હતો ને એ વેમ્બલીનો હતો. કેમ શું થયું તમે ફેસના એક્સપ્રેશન કેમ ચેન્જ થઈ ગયા તમારા? બસ વાળો એમ નહીં કે આપણે જગ્યા આપે ટ્રાફિક હોય તો નંગ ન્યા નાખશે. ડાયમંડ છે ડાયમંડ. જો આ વેમ્બલી પાર્ક સ્ટેશન. અત્યારે સન્ડે તો આજે ટ્રાફિક રહેવાનો જ. અને અમે નીકળ્યા છે આઈકિયા જવા માટે. પણ આઈકિયા પહોંચતા આપણે ટાઈમ જતો રહેશે વધારે. 5 વાગે તો આઈકિયા બંધ થઈ જાય છે. 2 કલાક ઇનફ છે આપણા માટે. તમારે તો અમે ફરવું બહુ હોય નહીં તમારે ને દેવામાં એટલે ચાલે. મને ક્યાંક જાઉં તો મને શાંતિથી જોવાની બહુ મજા આવે. પણ પરેને દેવમને બંને એવા છે ને આઈ વિશ કે મારી જોડે કોઈક એવું હોય કે એ લોકોને મજા આવે વસ્તુને એવું બધું જોવાની. પર એમ કહેતા લેવું હોય ને તો તું જો એવું ના હોય, ઘણી વખત લેવું પણ ના હોય પણ તોય મજા આવે આપણને. જો વેમ્બલી પાર્ક સ્ટેશન સોરી. અહીંયા જે બબલ પ્લાનેટ અમે આવ્યા હતા દેવમને લાસ્ટ યર લઈને. 1 ટાઈમ વિઝિટ છે પછી છોકરા વિઝિટ નથી એવું છે. બકવાસ છે, વેસ્ટ ઓફ મની. એમ કે બાજુ વડાપાઉં ખાવશો. અરે તમને લોકોને ના ગમે, છોકરાઓને ગમે. આપણે મોટા માટે બહુ નથી એટલું બધું. છોકરાઓને ગમે થોડી. 1 ટાઈમ અવાય એટલે છોકરાઓને લઈ નહીં. કારણ કે એની જે ટિકિટ હતી ને એ પ્રમાણે એટલું એક ટાઈમ જ 1 ટાઈમ એવું જ કહેવાય ને આપણે કે ચાલે એમ એ રીતનું છે. ચલો અમે અહીંયા આઈકે આવી ગયા છે. પરે તમે શું કહો? આઈકે આવી એટલે શું કહો? આઈકે આયા. આજે એકદમ સરસ છે પણ ઠંડુ છે. શું કરે? મસ્ત છે ને મંકી. તો સાફ સફાઈ આને એટલી જ કરવી પડે છે. બાકી જોરદાર લાગે છે. બંને મંકી છે. આ તો કિડ્સ રૂમ છે. મારો દેવાનું તો છે પેન્ટિંગનું સાથે લઈને જ આવે દીકરો. એટલો બધો મારો ભગત થઈ ગયો છે ને છોકરો. બ્યુટીફુલ છે બ્યુટીફુલ. ચલો જો અમે અહીંયા આવે ને એટલે અમારે પ્લાનિંગ થવા લાગે કિચનનો બધાનો. બની જાય આરામથી બની જાય. કિચન જો કેટલું સરસ છે અહીંયા બધું. પણ આપણે આવું રહે નહીં આ બધું અહીંયા કિચનમાં તો ના જ રહી. કારણ કે આપણે ઓઇલી ફૂડ કેટલું હોય ઘરમાં. જેવું લેવાનું છે ને ત્યાં ફોકસ કરો. ચાલો ચલો. કયું દેવમ તો જો સ્ટડી કરવા બેસી ગયો ને એવો બેસી ગયો છોકરો. ઓફિસમાં બેઠો એવું લાગે. કેબિનેટનો પ્લાન કરીએ છીએ. ક્યારે પણ મેઇન ક્વેશ્ચન ક્યારે નહીં દેવમ. દેવમ નામે બુક્સનો બહુ શોખ છે ને આ રીતે કરી શકાય.
ફર્સ્ટ ટાઈમ આઈકિયામાં બધું જોયું આપણું ઇન્ડિયન સાડી ને એવું બધું બોલો લે અહીંયા બધું હવે આવવા લાગ્યું છે મસ્ત સાડી જો આ છે ચણિયા ચોળી અને આ છે કુર્તા નાઈસ આખું ઇન્ડિયન જે આપણે હોય ને વોર્ડરોબ આખો એવી રીતે રેડી કરી મૂકેલું છે જો અહીંયા સેટ્સ ને બધું બેંગલ્સ ને ક્લચ બેગ ને શૂ ને બધું છે નાઈસ. આ નામ જોયું પાછું બ્રેડ બીન હા બ્રેડ બીન આપણે બ્રેડ ઓછી લાવવાની છે એટલે બ્રેડ બીન લેવી જ નથી આપણે આ શું છે આ સારું છે જો ચોકી જેવું આમાં આપણે કંઈક સ્વીટ બનાવીએ ને આ સ્વીટ બનાવે ને અડદિયા તો આમાં સારા પથરાય આવે ને ત્યારે જો અજવાળું હતું અત્યારે સનસેટ થઈ ગયું છે કેટલું સરસ સ્કાય દેખાય છે જો અમે છે ને આઈક્યાથી સીધા ઇસ્કોન ટેમ્પલ આવી ગયા છીએ આપ બેટા આપતો ખરો દેવા લાવ લો પડે આઈક્યામાંથી જો આજે અમે નવું શોપિંગ શું કરવી પડે કે આપણે આજે શૂ રેક લાયા છે તો અત્યારે જો ફિક્સિંગ કરે છે કેટલું બધું છે આમાં બરાબર કરજો પરે દેવામ કે લેગોની જેમ છે દેવામને શ્લોકના ક્લાસ ચાલે છે પણ એનું ધ્યાન તો અહીંયા જ હોય ચાલો કિચનની અપડેટ આપી દઉં તો કિચનમાં બને છે આજે આપણે દાળ બાફવા મૂકી છે રાઈસ બને છે અને મારું સલાડ રેડી થઈ ગયું છે અને આજે જો સલાડ બધું ગ્રીન ગ્રીન જ છે ઓલમોસ્ટ અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને બનાવવાનું છે બટેકાનું શાક આજે ફૂલ મેન્યુ બનવાનું છે ફટાફટ બનાવી લઉં ને ઓમ કે દીદી મને જમીને સૂઈ જવું છે તો સારું ચાલો ફટાફટ અમે બનાવી નાખું ચલો જો થાળ ભગવાનનો રેડી કરી દીધો છે સરસ મજાનો દાળ ભાત શાક રોટલી સેલડ અને છાશ બધું જ અહીંયા રેડી થઈ ગયું છે બનીને બસ હવે ભગવાનને પહેલાં ધરાવી દઈએ આજે નો ઓનિયન નો ગાર્લિક વાળું છે ને એટલે ભગવાનની મજા કરાવી અને આપણી મજા કરી લઈએ પછી અત્યારે હજી 7:30 થયા છે દેવનો શ્લોકાનો ક્લાસ ઓલમોસ્ટ પતવા આવ્યો છે પતી જાય એટલે અમે ડિનર કરી લઈએ પછી પરે પાછા એમનું પેકિંગ સ્ટાર્ટ કરશે પેકિંગ તો નહીં પણ બધું દેવમ હવે બંધ કરો ચાલો સ્ક્રીન ટાઈમ રૂમની હાલત તો જો માય ગોડ દેવમ બંધ કરી દે ચાલ અને પેલું આ પોટ લઈ લે લઈને આવ્યા છે નીચે પડશે મારા દીકરો ચાલ બેટા બધું લઈ લે પરેંગ ઓલ ગુડ તમારું કોઈને કઈ શું કહેવાય આપણે ફિટિંગ કરવાનું હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો મિસ્ટર પરેંગ પટેલ સાચી વાત છે દર વર્ષે એકાદ આવું આવે જ છે ફિટિંગ કરવાનું ને આપણને પાછળના ઘરમાં નહીં બધું ફર્નિચર આવે આઈ નો એ બધું મારે જ કરવું પડશે તો તમારે જ કરવું પડે ને પરેંગ હું તો કંઈ કરીશ નહીં તમને તો ખબર જ છે આ પરેંગ ઘણું મોટું થશે તમે મને કહેતા હતા ને પણ જો હાઈટમાં શું મારે કંઈ ડેકોરેશનનું કાંઈ નહીં મુકાય યાર તો જમીને ફ્રી થઈને આજની મારી ડ્યુટી છે ઓ માય ગોડ ટીંડોરા સમારવાની જો ટીંડોરા હું લઈને આવી છું કેટલા ટાઈમ પછી છેલ્લે મેં ક્યારેક બનાવ્યા છે ને મને યાદ જ નથી વર્ષો થઈ ગયા હશે એમ કહું તો ચાલો હું ટીંડોરા ઓછા લાવું મને ગમે તો ખરા પણ એને સંભાળીને પછી ખબર આપણા આંગળીમાં પેલું સ્ટીકી થઈ જાય એકદમ ડ્રાય થઈ જાય એટલે હું લાવતી જ નથી પણ આ વખતે શું દેવામને શીરો ખાવો છે કે દેવાના ડેડીને ખાવો છે અહીંયા જો કામ અત્યારે કામ ચાલુ છે ને એટલે કંઈક હવે કંઈક અમને પીવડાવો લો આટલા આવ્યા કામમાં તો અમને તો બધું અમે બનાવીએ અમને કોઈ કંઈ નથી પીવડાવતું સોડા કેવું હે પરે પરે કે નવો બિઝનેસ શરૂ કર્યો છે હે પરે નવો બિઝનેસ શરૂ કર્યો છે અમે
कबाट फिटिंग नो न्यू बिजनेस स्टार्ट कर दिया है भाई ઓ પછી બોલ્ટ रॉन्ग કર્યું કે રાઈટ કર્યું આને ઊભું જ કરી દેવાનું મમ્મા જો ટીંડોળા સરસ મેં સમારી દીધા દેવા મેં તો એટલા બધા ખાધા ને એ કાકડી જેવું લાગે છે કે મમ્મા ટીંડોળા ચા ખાઈ લીધું જો આજે ટીંડોળા સમારે ને તો હાથ એવા ને એવા રહે. બાકી તો હાથ એટલા સ્ટીકી થઈ જાય ને ગ્લવ્સ પહેર્યા હતા ને એટલે કાંઈ થયું નહીં અને આ રેડી થઈ ગયા છે આપણા ટીંડોળા સરસ મજાના સમારીને. કાલે જો આવતીકાલે છે એકાદશી તો ફાસ્ટિંગ કરવાનો છે એટલે કાલે તો આ શાક નહીં બને ટ્યુઝડેના બનાવી લઈશ. અને જો અહીંયા ઓળાઈ શેકેલા છે પણ હવે આજે નથી ખાવા એ પણ કાલ માટે સેવ કરી રાખો અને કાલે ફાસ્ટિંગ છે ને પરેમ પણ કરશે દેવમ પણ કરશે બધા પછી કાલે ચાલી જાય. હવે અત્યારે વિચાર કરું છું બેઠી છું ને તો દાડમના દાણા પણ નીકાળી લઉં કારણ કે કાલે દેવમને લંચ બોક્સમાં હું ભરીને આપીશ. આપણા કામ તો ક્યારેય ખૂટે જ નહીં. સન્ડે છે પણ આજે સન્ડે જેવું મને લાગ્યું જ નથી. એવરી સન્ડે એવું જ હોય ઘરના ક્લિનિંગ પતાવે પછી પાછા કંઈક બહાર જઈએ શોપિંગમાં ને એમાં મંદિરે જઈને આવ્યા પછી ઘરે આવીને પાછું ડિનર બનાવ્યું એટલે ટાઈમ અમારો પૂરો આપણો સન્ડેનો દિવસ પતી ગયો. ક્યાં ટાઈમ છે ને ખબર જ ના પડે એમાં પણ વિન્ટર દિવસ એટલા ટૂંકા લાગે ને. ચાલો થોડી વાર હું અને પરેંગ બેસીશું. દીવમ તો ઉપર સુવા જતો રહ્યો છે. હમણાં કહેતા હતા ને તકલાદી શું ખાવ તો શું કેમ બેસી ગયા હે લઈને પુષ્પા અહીંયા જો પુષ્પા ચાલુ છે ને અહીંયા ઓળા ચાલુ છે અમારે. દાડમ ફોલીને મૂકી દીધું ફ્રીજમાં મસ્ત ઠંડુ થઈ જશે એટલે કાલે દીવામાં મજા આવશે ખાવાની. પણ કૂતરા સાઈડમાં રાખો. ચાલો હવે મૂવી જોઈએ. આજે તો મારો પરેનો મી ટાઈમ જ છે નહીં પરે અસ ટાઈમ છે મી ટાઈમ તો મારો હોય તો આમાં બેસવા દેવી પડે થોડી વાર હવે કે તમારી સેવામાં જ મને રાખવાની તમારે એક કઈ સોડા નથી બનાવી હવે મને યાર કંટાળો આવે છે કેટલી વખત ઊભી થાવ ઓળા તો એટલે આમાં ના મૂકશો સોફા ઉપર અહીંયા મૂકો સાઈડમાં. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય.